લગ્નમાં કન્યાની વિદાય એક ઇમોશનલ મોમેન્ટ હોય છે. એનાથી પણ વધારે ઇમોશનલ મોમેન્ટ હોય છે કોઈ વ્યક્તિની ગેરહાજરી. એ મને જ ખબર છે. એનીવે ગાઈસ, વિડીયોને કરી શરૂઆત. ડેઈલી સવારે ગરમ પાણી સાથે આયુર્વેદિક કાઢા પીવાનું ચાલુ છે. આજનું મસ્ત વોકિંગ ડન કર્યું ને ગામડેથી નિકુંજભાઈ આવી ગયા મહેતા ખંભાળિયા તે. તો બહુ બધી વાતો કરી, મસ્ત સુવિચાર લખીને ભાઈનું હોમવર્ક ચાલી રહ્યું છે. આ ભાઈના હાથમાં કડું હલવાઈ ગયું હતું તો ઉઠી ગયો. પછી કડું રેડી કર્યું પણ હવે થોડો હોવાનો. હરેક દીકરાનું સુકૂન હોય છે એના માનો ખોળો. અને જાદરીઓ બનાવ્યું હતું તો મારા કલેજા 2-3 ઢેફલી મોકલું, એકદમ ચોખ્ખા ઘીના બનેલું છે. હા, સિવાંત થઈ ગયા સ્કૂલનો ટાઈમ. નીચે પહોંચીને મસ્ત ફોટોસ ક્લિક કર્યા, ઓફિસનો વર્ક ડન કરીને ઘરે આવી ગયા ગેસ્ટ. આયન્સના મામી ને માસી એવા હતા. કાફલો જમી ગયો તો કમીગઢથી આવ્યા હતા. જેમાવટ હતી અને જેડીને હોપી દીધું હતું કપડાં હુકવાનું કામ. મોરડેનો રસ લીધો, ખમણ લીધા ને જબરદસ્ત પૂણીનો આનંદ લેવાનો છે. જોરદાર મસ્ત ભોજન લેવાનું અને બધાની સાથે મસ્ત ભોજન લીધું. બહુ બધી વાતો કરી આફ્ટર સો લોંગ. આયન્સના મોટા માસીની ફોન કરવાની સ્ટાઇલ તો જોવો તમે યાર. મેડમને મોરડેનો રસ એટલો પીધો ને તો ઊંઘ આવી ગયેલી. તો બધાની સાથે ફાઇનલી બધાને જય સરણે કરીને હવે ત્યાંથી વિદાય લીધી. મેડમે રોંઢાની ચા પીધી ને આપણે પછી ઘરેથી બાઇક આવી ગયા. આતસ સાહેબની જાનમાં આતસ ચમકી રહ્યો છે. આતાના પોખણા વિધિ ચાલુ છે ને અમે એન્ટ્રી કરી લીધી. હવે જસ્ટ અમે વેઇટ કરીએ છીએ વેલકમ ડ્રિંક્સ. અને આતસ સાહેબે વરમાળા પહેરાવી દીધી ભાઈ. જોરદાર મોમેન્ટ ભાઈ. આ રામ રામજી રાજા રામ ભાઈ સોંગે એમ હતું. અને ભાઈ લાસ્ટમાં તો બધાના બ્લેસિંગ મળી ગયા ને આપણે પછી હવે આટા વીટા મારીને ભોજન લઈ ભગવાનના દર્શન કરીને ઘરે આવી ગયો. મયુરભાઈ કાળા ઉકાળા ચાલુ કર્યા છે અને બચ્ચા લોકોને મળી અને હવે અમે નીચે જઈએ છીએ રમવા માટે. બીકોઝ બચ્ચાને નીચે રમવું છે અને મારા આયન્સભાઈ તો મોટાની સાથે ભળી ગયો છે. પછી નિકુંજભાઈ ત્યાં કામ હતું તો આવી ગયા તો મસ્ત મસાલા વાળું દૂધ મળ્યું. ઘરે પછીને ભગવાન પડે આજથી વિડીયો કરી દે. બાય બાય, જય સ્વામિનારાયણ.